ગુજરાતના અંબાજીથી થોડે દૂર આવેલું પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે। અરાવલી પર્વતમાળાની વચ્ચે અને સરસ્વતી નદીના કિનારે વસેલા આ ધામમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અહીં માતાજીના દર્શને આવતા ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આખા શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દ્વારા મહાદેવને દૂધ અથવા જળથી અભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં બિલીપત્ર ચડાવીને મહાદેવની ઉપાસના કરવામાં આવે છે। કોટેશ્વર મહાદેવના દર્શન કરીને લોકો પણ ધન્યતા અનુભવે છે। ખાસ કરીને અંદાજે 10 લાખ જેટલા પવિત્ર બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે। બધા ભક્તોને બધા માણસોને એવી પ્રાર્થના કરું છું કે ભગવાન શિવ બધાને સુખ શાંતિ કરે, સુખ શાંતિ બક્ષે અને બધાને તરક્કી બક્ષે। ભગવાન કોટેશ્વર મહાદેવનો ગુજરાતી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે। આજે શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી ગુરુવારના દિવસેથી આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો અને મારવાડી શ્રાવણ માસના આજે 15 દિવસ પૂર્ણ થતા હોય ત્યારે અહીંયા અનેક ભક્તો આવી કોટેશ્વર મહાદેવને પૂજન, યજન, અભિષેક, બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન, મહામૃત્યુંજય જપ, રુદ્રી ઇત્યાદિ પાઠ કરતા હોય। કારણ કે શ્રાવણ મહિનાની અંદર આ ભગવાન શિવજીની પૂજાનું અનેરું મહત્વ છે। અભિષેક કરવાથી, ભગવાનના મહામૃત્યુંજયના જપ કરવાથી, એના દર્શન કરવાથી આપણા જન્મો જન્મના પાપ ક્ષય પામતા હોય, જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય।